ઇન્વેસ્ટર સોફ્ટવેરમાં કેશ માર્કેટના બિલને ઇમ્પોર્ટ કરવાની પ્રોસેસ 3 પાર્ટમાં ડિવાઈડ થયેલી છે. પાર્ટ 1 એટલે કે બ્રોકરની વેબસાઇટ ઉપરથી યુઝરે બિલ્સ ડાઉનલોડ કરવાના હોય અથવા તો ઈમેલમાં બિલ આવેલા હોય ત્યાંથી ડાઉનલોડ કરવાના હોય. એ પોર્શન આપણે આ વિડીયોમાં કવર નહીં કરી શકીએ, કારણ કે દરેક યુઝરની ઓથેન્ટિકેટ અને પ્રાઇવસીનો પ્રશ્ન આવે અને દરેક બ્રોકરની સાઇટ પણ અલગ અલગ હોય છે, એટલે એક જ વિડીયોમાં અલગ અલગ બ્રોકરની સાઇટ્સ દેખાડી ન શકાય. તો એ અલગ ટૉપિક છે. આપણે કન્વર્ઝનથી સ્ટાર્ટ કરશું. ડાઉનલોડ કરેલા બિલ્સને યુઝરે પોતાના ડેસ્કટોપ ઉપર એક આવું ઇન્વેસ્ટર કરીને ફોલ્ડર હોય છે ડેસ્કટોપ ઉપર, એ ફોલ્ડરમાં આવવાનું અને ત્યાં બ્રોકરની ફાઇલને પેસ્ટ કરવા માટેનો શોર્ટકટ આપેલો હોય છે, એને ડબલ ક્લિક કરવાનો એટલે જે ફોલ્ડર ખુલે એની અંદર ડાઉનલોડ કરેલા બિલ પેસ્ટ કરી દેવાના. ત્યારબાદ એ જ બ્રોકરનું કન્વર્ઝન માટેનું ટૂલ હોય છે, એને ડબલ ક્લિક કરો એટલે કન્વર્ઝન માટેનું ટૂલ સ્ટાર્ટ થઈ જાય. એમાં સીધું કન્વર્ટ ઉપર ક્લિક કરવાનું હોય છે. અહીંયા એક વસ્તુની સ્પષ્ટતા જરૂરી છે કે કોઈ ટ્રેડિંગ કોડ કે જે આ બાજુ ફર્સ્ટ લિસ્ટમાં જોવા મળે છે અથવા તો જે બિલ જે ઇનબોક્સમાં આપણે મૂક્યા એનું આખું લિસ્ટ જોવા મળે છે, એમાંથી કોઈ બ્રોકરને કે ટ્રેડિંગ કોડને ક્લિક કરી રાખવું જરૂરી નથી. કન્વર્ઝનની પ્રોસેસ ઓટોમેટિક એક પછી એક બિલને લેતું જશે અને જે કન્વર્ટ થશે એને અહીંયા કમ્પ્લીટેડ ફોલ્ડરની અંદર આપને લિસ્ટમાં નામ આવતું જશે, એટલે ખબર પડે આપને કેટલા બિલ કન્વર્ટ થયા અને હવે એની કયા બિલની પ્રોસેસ કરી રહ્યું છે. જ્યારે આ બધાય બિલ કન્વર્ટ થઈ જશે એટલે આવો મેસેજ આવી જશે કન્વર્ઝન પ્રોસેસ ઓવર, તો ઓકે આપી દેવાનું છે અને પછી ટૂલને બંધ કરી દેવાનું છે. આ આપણું સેકન્ડ સ્ટેપ અહીંયા પૂરું થયું કે જ્યાં આપણે ડાઉનલોડ કરેલા બિલને કન્વર્ટ કર્યા. હવે કન્વર્ટ કરેલા બિલને આપણે ઇમ્પોર્ટ કરશું. તો આપણે ઇન્વેસ્ટર સોફ્ટવેર આપણો સ્ટાર્ટ કરશું. યુઝરે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આ કન્વર્ઝનની પ્રોસેસ ચાલતી હોય ત્યારે મેઇન ઇન્વેસ્ટર સોફ્ટવેરને લોગ આઉટ કરી નાખવાનું, એને ક્લોઝ કરી નાખવાનો. લોગિન કરી અને જે વ્યક્તિમાં બિલ ઇમ્પોર્ટ કરવાના હોય એના જે તે ફાઇનાન્શિયલ યરની અંદર આપણે જઈશું. અહીંયા ઇમ્પોર્ટની અંદર થર્ડ ઓપ્શન છે ઇમ્પોર્ટ કન્ફિગરેશન. ત્યાં કન્ફિગરેશન યુઝરે બનાવેલું હોવું જોઈએ. દર વખતે જોવાની જરૂર નથી, પણ અત્યારે આપણે ટ્રેનિંગ વિડીયોમાં એકવાર જોઈ લઈએ કે કઈ કઈ ડિટેલ્સ એમાં હોવી જોઈએ. જો કેશ માર્કેટ હોય તો BSE અને NSE, યુઝરનો ટ્રેડિંગ કોડ, બ્રોકર એકાઉન્ટ, ડીમેટ એકાઉન્ટ અને અહીંયા ડાયરેક્ટ બિલ ઇમ્પોર્ટનું આવું ટીક હોવું જોઈએ. જો આ જ રીતે NSEના બિલ ઇમ્પોર્ટ કરવાના હોય તો અહીંયા BSEની જગ્યાએ NSE. ઘણા યુઝરમાં એકાઉન્ટની અંદર એવું બને કે BSEના બિલ પણ આવતા હોય, NSEના પણ આવતા હોય, તો એને બે કન્ફિગરેશન અહીંયા બનાવવા પડે અલગ અલગ, એક BSE માટે એક NSE માટે. ત્યારબાદ BSEના બિલ ઇમ્પોર્ટ કરવાના છે એટલે ઇમ્પોર્ટમાં BSE ટેટ ફાઇલમાં જઈશું અને બિલને ઇમ્પોર્ટ કરશું. એ પહેલાં આપણે એક વખત જોઈ લઈએ કે ટ્રાન્ઝેક્શનમાં શેર પરચેસ એન્ડ સેલ બિલમાં અહીંયા કોઈ બિલ છે નહીં, બધું બ્લેન્ક છે, રાઈટ. અને હવે આપણે ઇમ્પોર્ટમાં જઈશું, BSE ટેટ ફાઇલમાં જઈશું. BSE ટેટ ફાઇલ ઉપર ક્લિક કરશું એટલે આપણે એક ક્વેશ્ચન પૂછશે કે સ્ટાર્ટ બેચ પ્રોસેસ, એમાં યસ આપી દેવાનું. એટલે જેટલા બિલ કન્વર્ટ થયા છે એને હવે એને ઇમ્પોર્ટ કર્યા એટલે આપણું જે થર્ડ પાર્ટ હતો એ કમ્પ્લીટ થયો. હવે પાછું ફરીથી ટ્રાન્ઝેક્શનમાં શેર પરચેસ સેલમાં આવશું તો જો અહીંયા જે બિલ ઇમ્પોર્ટ થયા છે એની ડિટેલ્સ આપણને જોવા મળે કે કયા બિલ ઇમ્પોર્ટ થયા છે અને એની કેટલી એમાઉન્ટ્સ છે. તો આ રીતે આપ આપના બિલને ઇમ્પોર્ટ કરી શકો. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે બિલ ઇમ્પોર્ટની પ્રોસેસ 3 પાર્ટમાં ડિવાઈડ થયેલી છે. પહેલો પાર્ટ એટલે બ્રોકરની વેબસાઇટ ઉપરથી બિલને ડાઉનલોડ કરવા. બીજો પાર્ટ એટલે કે જે ડાઉનલોડ કરેલી ફાઇલ છે એને આ બ્રોકરના ફોલ્ડરમાં મૂકી અને કન્વર્ટ કરવી. અને થર્ડ પાર્ટ એટલે ઇન્વેસ્ટર સોફ્ટવેરમાં આવી અને ઇમ્પોર્ટની અંદર BSE ટેટ ફાઇલ કે NSE ટેટ ફાઇલ આ ઓપ્શન સિલેક્ટ કરી અને બિલને ઇમ્પોર્ટ કરવા.
આ ત્રણેય સ્ટેપ તમે બરાબર કરી લેશો, ત્રણેય પાર્ટ કમ્પ્લીટ કરી લેશો એટલે બિલ તમારા ઇમ્પોર્ટ થઈ જશે. થેન્ક યુ.